નમસ્કાર, હું છું કુલદીપ ગઢવી અને હાલ નજર કરીએ મહત્વપૂર્ણ હેડલાઇન પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે નવું વર્ષ 4 દિવસ પછી શરૂ થવા જઈ રહ્યું છે। નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને વિપક્ષ ગેરમાર્ગે દોરી રહ્યો હોવાનો સરકારનો આક્ષેપો વચ્ચે ભાજપે આંદોલન માટે મળતા ભંડોળ સામે પણ સવાલો ઉભા કર્યા છે। જો કે પંજાબના ખેડૂતોએ શનિવારે દાવો કર્યો હતો કે તેમના આંદોલનને વડાપ્રધાન મોદી જ ફંડિંગ કરી રહ્યા છે। સંસદમાં મંત્રીઓ દ્વારા જનતાના પ્રતિનિધિઓને કરતા વાયદા અને તે પૂરા કરવાનો રેકોર્ડ જોઈએ તો મોદી સરકાર ચેતીને ડગલા માંડતા શીખી ગઈ છે। બંને ગૃહમાં મંત્રીઓના રેકોર્ડથી જાણવા મળે છે કે તેમની જીભેથી સરકતા વાયદા અને આશ્વાસનોની સંખ્યામાં 6 વર્ષમાં 5.5 ગણો ઘટાડો થયો છે। યુપીએના નેતૃત્વ પર ફરી સવાલો ઉઠ્યા છે। આ વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષ શિવસેનાએ જ આ સવાલ ઉઠાવ્યો છે। શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનમાં એક લેખમાં સલાહ આપી છે કે યુપીએ હવે નેતૃત્વમાં ફેરબદલ કરવા જોઈએ અને એનસીપીના વડા શરદ પવારને યુપીએના વડા બનાવવા જોઈએ। રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના સમર્થનમાં એનડીએ છોડાયાની જાહેરાત કરી છે। બેનીવાલે કેન્દ્ર સરકારને ખેડૂત વિરોધી ગણાવીને કહ્યું કે દિલ્હીની જબરદસ્ત ઠંડીમાં ખેડૂતો રસ્તા પર બેઠા છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમની સતત અવગણના કરી રહી છે। સમાચાર પર આગળ નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે નવું વર્ષ 4 દિવસ પછી શરૂ થવા જઈ રહ્યું છે। આગામી વર્ષે નવા વર્ષની મન કી બાત થશે। વર્ષ 2020નો આ મોદીનો છેલ્લો મન કી બાત કાર્યક્રમ છે। મોદી આ કાર્યક્રમ દ્વારા 72મી વખત દેશને સંબોધન કરી રહ્યા છે। વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે હિન્દીમાં તેમના મન કી બાતનું હિન્દીમાં પ્રસારિત થયા પછી તરત જ ઓલ ઇન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરશે। ગયા મહિને મોદીએ તમામ સંસ્થાઓમાં મજબૂત વિદ્યાર્થીઓના નેટવર્ક પર ભાર મૂક્યો હતો અને સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને જોડી રાખવા પગલાં ભરવાની અપીલ કરી હતી। નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને વિપક્ષ ગેરમાર્ગે દોરી રહ્યો હોવાનો સરકારના આક્ષેપો વચ્ચે ભાજપે આંદોલન માટે મળતા ભંડોળ સામે પણ સવાલો ઉભા કર્યા છે। જો કે પંજાબના ખેડૂતોએ શનિવારે દાવો કર્યો હતો કે તેમના આંદોલનને વડાપ્રધાન મોદી જ ફંડિંગ કરી રહ્યા છે। દિલ્હી સરહદે ખેડૂત આંદોલનના 30મા દિવસે વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ 9 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂપિયા 2000નો હપ્તા સાથે કુલ રૂપિયા 18,000 કરોડની વધુ નાણાં ટ્રાન્સફર કર્યા હતા। કેન્દ્રની પીએમ કિસાન યોજના હેઠળ પંજાબમાં પણ ખેડૂતોના બેંક ખાતાઓમાં રૂપિયા 2000 ટ્રાન્સફર કરાયા હતા। મોદી સરકારે બેંક ખાતામાં ટ્રાન્સફર કરેલા રૂપિયા 2000 ખેડૂત આંદોલનને દાન કરીશું તેમ કહેતા પંજાબના સિયાલકા ગામના રહેવાસી બલવિંદર સિંહે જણાવ્યું કે મોદી સરકાર વિરુદ્ધના અમારા આંદોલનને વડાપ્રધાન મોદી પોતે જ ફંડિંગ કરી રહ્યા છે। સિયાલકા ગામના અન્ય એક ખેડૂત જસપાલ સિંહે કહ્યું કે જે લોકો આંદોલનના ફંડિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમને અમે કહેવા માંગીએ છીએ કે પંજાબના ખેડૂત ઘરે ઘરે ગામ જઈને લોકો પાસેથી આંદોલન માટે સમર્થન માંગી રહ્યા છે અને લોકો તેમની ઈચ્છા શક્તિ મુજબ રૂપિયા 50થી લઈને રૂપિયા 5000 સુધીનું દાન કરી રહ્યા છે। નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હોવાનો વડાપ્રધાન સહિત સરકાર વારંવાર દાવો કરી રહી છે। નવા કૃષિ કાયદાઓને અનેક ખેડૂતોનું સમર્થન હોવાનું પણ સરકારે જણાવ્યું છે કે જો કે દેશમાં નવા કૃષિ કાયદાઓનું સમર્થન કરનારા કે વિરોધ કરનારા બધા જ ખેડૂતો કૃષિ પેદાશો પર લઘુત્તમ ટેકાને ભાવ એમએસપીની ખાતરી માંગે છે। ઉત્તર પ્રદેશમાં ભારતીય કિસાન મજદૂર સંઘના સભ્ય સતપાલ સિંહે કહ્યું કે મારું માનવું છે કે નવા કૃષિ કાયદાઓ ખેડૂતો માટે લાભદાયક છે અને અમને અમારો પાક વેચવા માટે વધુ વિકલ્પો આપે છે, પરંતુ ખેડૂતોને એમએસપીની ખાતરી મળવી જોઈએ। આસામના લખીમપુર જિલ્લાના ખેડૂત કદમ બરુઆએ જણાવ્યું કે ખેડૂતો વધુ સારા ભાવ માટે આંદોલન કરી રહ્યા હોય તો મારો તેમને ટેકો છે। અમને કાયદાઓમાં વધુ સમજ પડતી નથી। સ્થાનિક માર્કેટ યાર્ડ્સની સ્થિતિ ખરાબ છે। મોટા ખરીદદારો અમારી પાસે આવવા જોઈએ અને સરકારે એમએસપીની ખાતરી આપવી જોઈએ।
સંસદમાં મંત્રીઓ દ્વારા જનતાના પ્રતિનિધિઓને કરતા વાયદા અને તે પૂરા કરવાનો રેકોર્ડ જોઈએ તો મોદી સરકાર જીતીને ડગલા માંડતા શીખી ગઈ છે. બંને ગૃહમાં ગૃહમંત્રીઓના રેકોર્ડથી જાણવા મળે છે કે તેમની જીભેથી સરકતા વાયદા અને આશ્વાસનોની સંખ્યામાં 6 વર્ષમાં 5.5 ગણો ઘટાડો થયો છે. આ વર્ષે તો સરકારી વચનોની સંખ્યા 14 વર્ષમાં સૌથી ઓછી છે. મોદી સરકારના પહેલા વર્ષમાં 2014માં બંને ગૃહમાં કુલ 2651 આશ્વાસન અપાયા હતા. પછી દર વર્ષે વાયદા ઉત્તરોત્તર ઘટતા રહ્યા અને 2020માં માત્ર 478 વાયદા કરાયા. સંસદીય નિયમો મુજબ ગૃહમાં મંત્રી સંસદોને જે આશ્વાસન આપે તે તેમણે 3 મહિનામાં પૂરું કરવાનું હોય છે, પણ આજની સ્થિતિમાં આવા 2972 વાયદા પડતર છે. તદુપરાંત 2154 આશ્વાસન એવા છે કે જે સરકાર પરત લઈ ચૂકી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું આશ્વાસન સરકારે સંસદમાં 18 વર્ષ પૂર્વે આપ્યું હતું, જે આ વર્ષે 1 જાન્યુઆરીએ પૂર્ણ થયું હતું કે જ્યારે જનરલ બિપિન રાવતે પ્રથમ CDS તરીકે કાર્યભાર સંભાળ્યો. આ આશ્વાસન પરત ખેંચવા પણ સરકારે એકવાર પ્રસ્તાવ મૂક્યો હતો, પણ આશ્વાસન સમિતિએ તેનો અસ્વીકાર કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કરેલા 118 વાયદા હજુ પણ પડતર છે. યુપીએના નેતૃત્વ પર ફરી સવાલો ઉઠ્યા છે. આ વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષ શિવસેનાએ જ આ સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનમાં એક લેખમાં સલાહ આપી છે કે યુપીએ હવે નેતૃત્વમાં ફેરબદલ કરવા જોઈએ અને એનસીપીના વડા શરદ પવારને યુપીએના વડા બનાવવા જોઈએ. શિવસેનાએ સાથે જ વર્તમાન યુપીએને NGO જેવી ગણાવી દીધી છે. સાથે જ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. શિવસેનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી મહેનતપૂર્વક કામ તો કરી રહ્યા છે, પણ તેમના નેતૃત્વમાં કેટલીક ખામી છે. કોંગ્રેસને હવે વચગાળાના નહીં પણ ફૂલ ટાઈમ અધ્યક્ષની જરૂર છે. હાલ યુપીએમાં શરદ પવાર જ એવા નેતા છે કે જેઓ આ પદ સાંભળી શકે તેમ છે. તેમના અનુભવને કારણે PM મોદી પણ તેમની સલાહ લે છે. ભાજપના વિરોધ માટે જ્યાં સુધી યુપીએના બધા જ પક્ષો સામેલ નહીં થાય ત્યાં સુધી વિપક્ષ સરકાર સામે અસરકારક સાબિત નહીં થાય. નબળા વિપક્ષને કારણે સરકાર ખેડૂતો અને કૃષિ કાયદા મુદ્દે બેફિકર છે. સરકારના આ પ્રકારનું વલણનું કારણ નબળો વિપક્ષ છે. યુપીએના નેતૃત્વમાં ફેરફાર કરવાની હાલ જરૂર છે. શિવસેનાએ સામનામાં કહ્યું છે કે યુપીએ નામના એક રાજનીતિક સંગઠનની કમાન કોંગ્રેસ પાસે છે. યુપીએ હાલ એક NGOની જેમ કામ કરી રહી છે. તે જ કારણ છે કે યુપીએના ગઠબંધનમાં સામેલ પક્ષો ખેડૂતોના આંદોલન પર સાવ નરમ છે અને માત્ર એનસીપી જ અવાજ ઉઠાવી રહી છે. એનસીપીના વડા શરદ પવારમાં યુપીએની આગેવાની લેવાની ક્ષમતા છે. બીજી તરફ શિવસેનાની આ સલાહને કોંગ્રેસે ફગાવી દીધી છે. સાથે એવી સલાહ આપી છે કે જે પક્ષો યુપીએમાં સામેલ જ નહીં હોય તેઓએ યુપીએના નેતૃત્વ અંગે સલાહ ન આપવી જોઈએ. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણે શિવસેનાની સલાહ આપતા કહ્યું છે કે શરદ પવારે ખુદ કહ્યું છે કે તેઓ યુપીએની કમાન નહીં સાંભળે તો પછી આવી સલાહ આપનારી શિવસેના કોણ? યુપીએમાં સામેલ ન હોવાથી શિવસેનાએ આવી સલાહ ન આપવી જોઈએ અને અમને સોનિયા ગાંધીના નેતૃત્વ પર પૂરો વિશ્વાસ છે અને અમારું સમર્થન છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના સમર્થનમાં NDA છોડ્યાની જાહેરાત કરી છે. બેનીવાલે કેન્દ્ર સરકારને ખેડૂત વિરોધી ગણાવીને કહ્યું કે દિલ્હીની જબરદસ્ત ઠંડીમાં ખેડૂતો રસ્તા પર બેઠા છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમની સતત અવગણના કરી રહી છે. બીજી તરફ ભાજપના પૂર્વ લોકસભા સાંસદ હરિન્દરસિંહ ખાલસાએ ખેડૂતો, તેમની પત્નીઓ અને બાળકોની પીડા પ્રત્યે સરકાર દ્વારા દાખવવામાં આવતી સંવેદનહીનતાના વિરોધમાં પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત રાજસ્થાન શિક્ષક સંઘે ખેડૂતોના સમર્થનમાં વિવિધ સ્થળે દેખાવો કર્યા હતા. હનુમાન બેનીવાલે લોકસભા ચૂંટણી અગાઉ એપ્રિલ 2019માં તેમના પક્ષ RLP એ NDA સાથે જોડાણ કર્યું હતું. ગઠબંધનને પગલે ભાજપે નાગૌર લોકસભા સીટ પર બેનીવાલ સામે પોતાનો ઉમેદવાર ઉતાર્યો ન હતો. બેનીવાલે કહ્યું કે આજે ભાજપ સાથેના જોડાણનો અંત આવ્યો છે. ખેડૂતો માટે જરૂર પડશે તો સાંસદ પદ પરથી રાજીનામું પણ આપી દઈશ. જો કાયદો લાવતી વખતે સંસદમાં હોત તો આ કાગળને ફાડી નાખ્યો હોત. કૃષિ કાયદાને લઈ કેન્દ્ર સામે ખેડૂત 1 મહિનાથી વધારે સમયથી ધરણા પર બેઠા છે. સરકારના તમામ પ્રયત્નો વચ્ચે આંદોલન ચાલી રહ્યું છે. જો NDAની વાત કરવામાં આવે તો ગઠબંધનને 3 મહિનામાં આ બીજો ઝાટકો છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 26 સપ્ટેમ્બરના રોજ NDAના 2 દાયકા જૂના સહયોગી અકાલી દળ અલગ થઈ ગયો હતો. 26 ડિસેમ્બરના રોજ RLP અલગ થઈ છે, એટલે કે NDAને આ બીજો ઝાટકો છે.
સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. Australian Premium Soap. As most of us don't realize, electricity is privilege. At APS, we strive to live up to our motto and always work hard towards becoming a bright alternative. We have trained manpower to assist for all kind of requirement of the customers and to attend any queries by the customer. We have strong after-sales service for the customer satisfaction. Our team work in a sync with a great teamwork. APS. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર પર આગળ નજર કરીએ તો વિશ્વભરમાં કોરોનાના નવા અને વધુ ખતરનાક સ્ટ્રેનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફાઇઝરની સાથે કોરોના વેક્સિન બનાવનારી કંપની બાયોએનટેકના સીઈઓ ઉગર શાહીને કહ્યું કે વાયરસ ઓછામાં ઓછો 10 વર્ષ સુધી ખતમ નહીં થાય. એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં શાહીનને પૂછવામાં આવ્યું હતું કે વાયરસ ક્યારે ખતમ થશે અને લોકોની લાઇફસ્ટાઇલ ક્યાં સુધી પરત પાટા પર આવશે. જેના જવાબમાં તેઓએ કહ્યું કે આપણે નોર્મલની નવી પરિભાષા સમજવાની જરૂર છે. આ વાયરસ આગામી 10 વર્ષ સુધી આપણી સાથે જ રહેશે. શાહીને કહ્યું કે બ્રિટનમાં મળેલા વાયરસના નવા સ્ટ્રેનની દ્રષ્ટિએ વેક્સિનમાં 6 સપ્તાહમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેઓએ કહ્યું કે મેસેન્જર ટેકનિકની ખાસિયત એ જ છે કે અમે નવા મ્યુટેશન મુજબ વેક્સિનને તે રીતે જ એન્જિનિયરિંગ કરી શકીએ છીએ. ટેકનિકલ રીતે અમે 6 અઠવાડિયામાં નવી વેક્સિન તૈયાર કરી શકીએ છીએ. ફાઇઝરની સાથે મળીને બનાવવામાં આવેલી બાયોએનટેકની કોરોના વેક્સિનને અમેરિકા અને બ્રિટન સહિત 45થી વધુ દેશોમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. તેઓએ વિશ્વાસ અપાવ્યો કે યુકેમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેનથી વેક્સિનની અસર કંઈ જ ઇફેક્ટ નહીં પડે. ગુજરાતના રાજકારણમાં ભાજપ છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી શાસન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પણ ભાજપ સરકાર સામે વિપક્ષની ભૂમિકામાં છે. પરંતુ ભાજપ સરકારને કોંગ્રેસથી કોઈ વધારે નુકસાન થયું નથી. પરંતુ ગત કેટલાક સમયમાં તો ગુજરાત ભાજપે કોંગ્રેસના કોર્પોરેટરોથી લઈ ધારાસભ્યોને પણ પોતાની અંદર સામેલ કરી દીધા છે. ત્યારે હવે ગુજરાત ભાજપ માટે એક પડકારજનક સમાચાર સામે આવ્યા છે, જે ગુજરાત ભાજપ માટે એક ચિંતાનો વિષય બની શકે છે. છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ઓવેસી જોડે હાથ મિલાવવાની તૈયારીઓ હાથ ધરી છે. ત્યારે છોટુ વસવા દ્વારા ટ્વીટ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. 20 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલા જ સ્થાનિક રાજનીતિમાં ઓવેસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એએપી, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી સાથે હવે ઓવેસીનો પાર્ટીની પણ એન્ટ્રી થવા થઈ રહી છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરશે. ભરૂચ, નર્મદા સહિત ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો રચાયા છે. ભાજપા કોંગ્રેસની સામે હવે નવા વિકલ્પ તરીકે બીટીપી અને એઆઈએમઆઈએમનું નવું ગઠબંધન રચવા જઈ રહ્યું છે. બિહારમાં ઓવેસી એ પગ દંડો જમાવ્યો પછી હવે ઓવેસીની નજર બંગાળ અને હવે ગુજરાત પર છે. રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે ભેગા મળી બીટીપીના ઉમેદવારને એકમતે મહત આપી છે. આ ઘટના બાદ બીટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે. ભરૂચ, નર્મદામાં જિલ્લા તાલુકા પંચાયતમાં બીટીપીએ કોંગ્રેસનું સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્યારે બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે. ભાજપ કોંગ્રેસ બંને એક સિક્કાની બે બાજુ છે. એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે, એ ચર્ચાનો વિષય બન્યો હતો.
ત્યારે જ બીજેપીના સંરક્ષક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હવે બીટીપી અને એઆઈએમનું એલાયન્સ બનાવશે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સંવિધાનને બચાવવા તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પીટીપી અને એઆઈએમઆઈએમ ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે. ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે. તો એવી સરકારનું શું કામ છે? છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બંને પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં બીટીપી અને એઆઈએમઆઈએમ ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે, બેરોજગારીથી છુટકારો મળે. દેશના લોકોનું, આદિવાસીઓનું અને એસસી એસટી ઓબીસી માઇનોરિટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. યુરોપ તથા યુકે વચ્ચે બ્રેક્ઝિટ બાદના વેપાર સંદર્ભમાં કરારને અંતિમ રૂપ અપાઈ ગયું છે. ત્યારે ભારતે આ બંને સાથે મુક્ત વેપાર કરાર કરવા આક્રમક બનવું જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે. જો કે યુકે તથા યુરોપિયન સંઘ વચ્ચેના વેપાર કરારથી ભારતને કેટલો લાભ થશે તે જાણવાનું હજુ મુશ્કેલ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન ફિયોના એક હોદ્દેદાર જણાવ્યું હતું કે યુરોપ તથા યુકે વચ્ચે થયેલા વેપાર કરારમાં સેવા ક્ષેત્રને આવરી લેવાયું હોવાથી ભારતે આ બંને વિસ્તારોમાં પોતાની આઈટી, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ જેવી વિવિધ સેવાઓ પૂરી પાડવાની તકો શોધવી રહી. ભારતના માલ સામાનની નિકાસમાં ખાસ લાભ નહીં થાય, પરંતુ સેવાની નિકાસમાં તકો ઊભી થવાની શક્યતા રહેલી છે, એમ ફિયોના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં અંગ્રેજીનું પણ ચલણ હોવાથી યુકેમાં તેને વધુ ફાવટ આવી શકશે. આ કરારને કારણે ભારતના માલ સામાન પર કસ્ટમ્સ ડ્યુટી પર ખાસ રાહત મળવાની હાલમાં કોઈ શક્યતા જણાતી નથી. આ હકીકતને ધ્યાનમાં રાખી ભારતે આ વિસ્તારો સાથે મુક્ત વેપાર કરાર માટે આગળ વધવું એમ તેમણે ઉમેર્યું હતું. મુક્ત વેપાર કરારને લઈને ભારતને અનેક પેચીદા મુદ્દા નડતા હતા. હવે જ્યારે બ્રિટન યુરોપમાંથી અલગ થયું છે ત્યારે મુદ્દા દૂર કરી શકાશે એમ દેશના વિદેશ વેપાર પર નજર રાખતા એક વિશ્લેષકે જણાવ્યું હતું. ભારત યુકે વચ્ચે મુક્ત વેપાર કરારથી બ્રિટનમાં ભારતના એપરલ ઉદ્યોગને કસ્ટમ્સ ડ્યુટીના તથા ગેરલાભને દૂર કરવા મદદ મળશે એમ એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું. કોરોનાને કારણે દેશનું અર્થતંત્ર મંદ પડતા વ્યક્તિ તથા વેપાર ગૃહો પર પડેલી અસરને કારણે વર્તમાન નાણાં વર્ષમાં દેશની બેંકોની નોન પરફોર્મિંગ એસેટ્સ એનપીએમાં જોરદાર વધારો થવાની ધારણા મૂકવામાં આવી રહી છે. નબળી એસેટ્સ ઓળખી કાઢવાનું બેંકો માટે હાલમાં કઠિન બની રહ્યું છે. મહામારીને કારણે રિઝર્વ બેંક દ્વારા પૂરા પડાયેલા મોરેટોરિયમનો લાભ લેનારાઓમાંથી 50% બોરોઅરોએ વન ટાઈમ લોન રિસ્ટ્રક્ચરિંગનો પણ લાભ લીધો હોવાની માનવામાં આવે છે. રિસ્ટ્રક્ચર્ડ લોન્સમાંથી 33% લોન્સ અથવા ₹7 થી 9 ટ્રિલિયનની લોન્સ નોન પરફોર્મિંગ એસેટ્સમાં રૂપાંતર થવાની ધારણા રાખવામાં આવી રહી છે. નબળી એસેટ્સની સ્થિતિ રિસ્ટ્રક્ચરિંગને કારણે બદલાઈ જતી નથી, એમ નાણાકીય ક્ષેત્રના એક નિષ્ણાંતે જણાવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે બોરોઅરોને રાહત પૂરી પાડવા રિઝર્વ બેંકે પહેલા મોરેટોરિયમ અને પછી લોન્સ રિસ્ટ્રક્ચરિંગની જોગવાઈ પૂરી પાડી હતી. આ બંને જોગવાઈનો કારણે બોરોઅરોની લોન્સ રીપેમેન્ટની ક્ષમતાનો હાલમાં અંદાજ આવી શકતો નથી, જેને કારણે બેંકોની નાણાકીય તંદુરસ્તી પણ જણાવવાનું મુશ્કેલ છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ IBC હેઠળ નવા કેસ દાખલ કરવાનું 1 વર્ષ સુધી મોકૂફ રખાયું છે. ત્યારે બેંકો માટે નબળી એસેટ્સ ઓળખી કાઢવાનું કઠિન બની ગયું છે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં અંતે દેશનું રવિ વાવેતર ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ 4.5% ઊંચું રહીને 597.92 લાખ હેક્ટર રહ્યું હતું. 2019ના 24 ડિસેમ્બર સુધીમાં રવિ વાવેતરનો આંક
મુંબઈ તેલબિયા બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્ય તેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. સનફ્લાવર તેલ વધી 10 કિલોના ₹1300ની સપાટીને આંબી ગયું હતું. દિવેલ તથા હાજર એરંડાના ભાવ પણ ઉંચક્યા હતા. ઉત્પાદક મથકોએ સિંગતેલ તથા કોટન વોશ્ડના ભાવ ઉંચકાયાના સમાચાર હતા. તે દરમિયાન અર્જેન્ટિનાના ખાતે તેલ તથા તેલેબિયા ક્ષેત્રમાં તથા પિલાણ ક્ષેત્રમાં લેબર હડતાલના પગલે ત્યાંથી વિશ્વ બજારમાં આવતો સોયા તેલ, સોયાબીન સહિતનો વિવિધ કૃષિ યોજનાઓ પુરવઠો રૂંધાયો છે. ત્યાંના વિવિધ બંદરોએ આશરે 173થી 175 સ્ટીમરોની વિશ્વ બજારમાં શિપમેન્ટો હાલ અટવાઈ ગયા છે. ભારતમાં મુખ્ય તત્વે સોયા તેલ નિગમની આયાત આર્જેન્ટિનાથી થાય છે. એ જોતા ઘર આંગણે પણ સોયા તેલમાં હાજર માલની અછત વર્તાઈ રહી છે અને ભાવ ઉછળતા જોવા મળ્યા છે. હવે આર્જેન્ટિનામાં હડતાલનું સમાધાન શોધી કાઢવા ત્યાંની સરકારે મંગળવારે મીટિંગ બોલાવી છે અને તેના પર હવે તેલ બજારના ખેલાડીઓની નજર રહી છે. વિશ્વ બજારમાં સોયા તેલ તથા સોયાબીનના ભાવ વધી ગયા છે. મુંબઈ બજારમાં આજે 10 કિલો દીઠ ભાવ વધી સોયા તેલ નિગમના ₹1125થી 1130 તથા રિફાઇન્ડના ₹1145 બોલાઈ રહ્યા હતા. ભાવ હજી વધુ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. અને અકોલા ખાતે રિફાઇન્ડ સોયા તેલ વધી ₹1160થી 1165 બોલાયાના નિર્દેશો હતા. અમદાવાદ શહેરની મેસર્સ કૃષ્ણા નીટવેર ટેકનોલોજી લિમિટેડ એ SBI સાથે 67.7 કરોડની ઠગાઈ કર્યાની CBIમાં ફરિયાદ નોંધાતા CBIએ સલવાસ અને મુંબઈ સ્થિત ઓફિસો અને સંચાલકોના નિવાસસ્થાનો મળી 10 જગ્યાએ દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા. CBIના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કોટન યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટ્સનું ઉત્પાદન કરતી મેસર્સ કૃષ્ણા નીટવેર ટેકનોલોજી લિમિટેડના ડાયરેક્ટરોએ SBIની સાથે અજાણ્યા સરકારી કર્મચારીઓના મેળાપીપણામાં 67.7 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ CBIને મળી હતી. તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે કંપનીના સંચાલકોએ બેંકની વાપી બ્રાન્ચમાંથી ફંડ બેક વર્કિંગ કેપિટલના આધારે 2011થી 2015 દરમિયાન ખોટી રીતે ધિરાણ મેળવ્યું હતું. તેમજ કંપનીની ફક્ત 20% જેટલી જ રિસિપ્ટ તથા પેમેન્ટ બેકિંગ ચેનલ્સ દ્વારા આવ્યું હતું. બાકીની રકમ ઉપાચત કરવામાં આવી હતી. CBIએ સલવાસ અને મુંબઈની ઓફિસો સહિત 10 સ્થળે દરોડો પાડી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. દિલ્હીના નોઈડા સ્થિત મેસર્સ આલ્પિન રિપલ ટેક પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોએ પણ પંજાબ એન્ડ સિંધ બેંક સાથે 64.78 કરોડની ઠગાઈ કરતા CBIએ એક ગુનો દાખલ કર્યો હતો. આ અંગે કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તથા ઓફિસ મળી 9 સ્થળે દરોડા પાડ્યા હતા. અમદાવાદ શહેરમાં પડતર માંગણીને લઈને સફાઈ કામદારો હડતાલ પર છે. શહેરના કેટલાક વિસ્તારમાં સફાઈ થતી નથી, ત્યારે શનિવારે બપોરે વસ્ત્રાપુર લાડ સોસાયટી પાસે કચરાની ગાડીમાંથી 10 થી 12 સફાઈ કામદારોને કચરો રસ્તા પર ફેંકી દીધો હતો. મ્યુનિસિપલ કમિશનર જ્યાં સુધી રૂબર નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન રાખવાની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા 4 દિવસથી સફાઈ કામદારોની ચાલી રહેલી હડતાલે શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સફાઈ કામદારોએ બપોરે કોન્ટ્રાક્ટ પરના સફાઈ કામદારોને પણ તેમની સાથે જોડવાના મેસેજ વહેતા કર્યા હતા. બીજી તરફ બપોરના સમયે લાડ સોસાયટી વસ્ત્રાપુર પાસેથી પસાર થઈ રહેલી એક કચરાની વાનમાંથી કેટલાક સફાઈ કામદારોએ તમામ કચરો રસ્તા પર ફેંકી દીધો હતો. સફાઈ કામદારો મોટી સંખ્યામાં સફાઈની કામગીરીથી અળંગા થઈ રહ્યા છે. સોમવારે સફાઈ કામદારો દાણાપીઠ તેમજ રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોઈ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું આયોજન કરી રહ્યા છે. સફાઈ કામદારોએ જણાવ્યું છે કે જ્યાં સુધી કમિશનર દ્વારા તેમની રજૂઆત રૂબરૂમાં સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે. સોમવારથી મ્યુનિસિપલ કચેરી શરૂ થાય તે બાદ સફાઈ કામદારો રિવરફ્રન્ટ ખાતેની કચેરી, દાણપીઠની મુખ્ય કચેરીએ આશ્ચર્યજનક કાર્યક્રમો આપે તેવી શક્યતાઓ છે. સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન હાલ ચર્ચામાં છે, પણ હવે અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી ચાલતું સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આજે સવારે બોડકદેવની કોર્પોરેશન કચેરી બહાર સફાઈ કામદારો માટે જમવાની વ્યવસ્થા શરૂ થઈ છે. રીતસર રસોડા શરૂ કરવામાં આવ્યા છે. ગરીબ લોકો પોતાના પાસેથી 10 કે 20 રૂપિયા આપીને મદદ કરે છે તથા જમવાનું અને પાણી આંદોલનકારી માટે વ્યવસ્થા પણ કરે છે.
તો વડોદરામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રવિવારથી કોલ્ડ વેવની અસર વધશે, જેના પગલે 27 થી 31 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવના પગલે કડકથી ઠંડી પડવાની આગાહી છે. રવિવારથી ઠંડા પવનોનો મારો થતાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચવાની પણ સંભાવના છે. ફોરકાસ્ટ મુજબ 26 ડિસેમ્બરના રોજ મહત્તમ તાપમાનનો પારો 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ વહેલી સવારે 76% અને સાંજે 48% નોંધાયું હતું. વડોદરા શહેરના કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે વધુ 96 કેસ પોઝિટિવ નોંધાતા કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 20,782 પર પહોંચ્યો છે. આજે વધુ 8 દર્દીઓના મોત નીપજ્યા છે. બીજી તરફ પાલિકાના ચોપડે વધુ એક મોત નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોના સંક્રમિત 96 કેસો સામે આવ્યા છે, જ્યારે પાલિકાના ચોપડે આજે કોરોનાના કારણે એક મોત નોંધાતા મૃતકોને સત્તાવાર આંકડો 235 પર પહોંચ્યો છે. જો કે બિન સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે કોરોનાના કારણે વધુ 8 મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3,810 નમૂનામાંથી 3,714 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. શનિવારે 88 દર્દીઓ સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેના પગલે કુલ ડિસ્ચાર્જનો આંક 19,214 પર પહોંચ્યો છે. શહેરમાં હાલમાં 3,066 લોકો હોમ ક્વોરન્ટાઇન છે. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર ને વધુ માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર. Australian Premium Soap. As most of us don't realize, electricity is privilege. At APS, we strive to live up to our motto and always work hard towards becoming a bright alternative. We have trained manpower to assist for all kind of requirement of the customers and to attend any queries by the customer. We have strong after-sales service for the customer satisfaction. Our team work in a sync with a great teamwork. APS.